ભગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, એવું આ દિવ્ય ભાગવત. આને કોઈ ગ્રંથ ન માનતા, કોઈ પુસ્તક ન માનતા. શાસ્ત્રોમાં 8 પ્રકારની ભગવાનની પ્રતિમા કહી છે. એમાં લેખ્યા પણ એક પ્રતિમાનો પ્રકાર છે. શ્રીમદ ભાગવત, જો એમ કહેવાય કે ભગવાનને જ્યારે પશુ બનવાની ઈચ્છા થઈ તો એ ગાય બની ગયા. ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. ભગવાનને જ્યારે નદી બનીને વહેવાની ઈચ્છા થઈ એ યમુનાજી બની ગયા. ભગવાનને પાંખો ફેલાવી આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. ભગવાનને જ્યારે મનુષ્ય બનવાની ઈચ્છા થઈ એ મહાપ્રભુ બની ગયા. એ જ ઠાકોરજીને જ્યારે ગ્રંથ બનવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત બનીને બિરાજી ગયા. તો આ ભાગવત એ જ ભગવાનનું ગ્રંથ સ્વરૂપ છે. એટલે જેવો આદર તમે શ્રીનાથજી બાવાને આપો છો એવો જ આદર, એવો જ સ્નેહ તમારે ભાગવતજીને પણ આપવાનો. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી. શ્રીનાથજી બાવા 12 અંગ વાળા છે. દ્વાદશાંગો હી પુરુષા. વેદ એમ કહે છે એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે. તો શ્રીમદ ભાગવતને પણ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબા જેમ ડાબો હાથ ઊંચો કરી જમણો હાથ મુઠ્ઠી વાળો અંગૂઠો બહાર આમ ઊભા છે. ઘણી વાર લોકોને એમ થાય કે આ ગિરિરાજજી ધારણ કરે છે. ગિરિરાજજી ધારણનો તો એક ભાવ છે. મૂળ ભાવ એ છે શ્રીનાથજીના સ્વરૂપનો કે ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર ઉપર ઊભા રહી નિકુંજના જે જીવો છે એમને શ્રીનાથજી બાબા દરવાજા પર આવી નિકુંજના ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, આવ 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 આવ. અને જ્યારે જીવ શ્રીનાથજીનું આમંત્રણ સાંભળીને આવે, ચરણોમાં પડે, ત્યારે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે. કમર પર મુઠ્ઠી છે ને અને અંગૂઠો બહાર છે, એટલે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારા હોય એ માયાને તરી જાય છે. આ શ્રીનાથજીનો મૂળ ભાવ. તો આ ભાગવત ભગવાન પણ આ 12 સ્કંદ દ્વારા, પહેલા 2 સ્કંદ શ્રીનાથજીના 2 ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજીના બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આવો, જેનાથી મારા શરણમાં આવો. ભગવાન આમંત્રણ આપી રહ્યા છે, જેને આશ્રય લીલા આપણે કહીએ છીએ.